હેલો મારા વાલા મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ એમકોમ સેમેસ્ટર 1 એકાઉન્ટ 1 અને તેમાં પણ મિત્રો આજે આપણે શાસક કંપનીના હિસાબો નામનું ચેપ્ટર અભ્યાસ કરીએ છીએ। પરંતુ મિત્રો આપણે આગળના વિડીયોમાં જોયું કે શાસક કંપનીના હિસાબો એ પ્રેક્ટિકલ ચેપ્ટર છે, પરંતુ થોડી એની બેઝિક થિયરી મેળવી, ત્યારબાદ આપણે એક દાખલો પણ ગણ્યો અને આજે આપણે ગણવાના છીએ દાખલા નંબર 7। હા મિત્રો, ચોપડીનો દાખલા નંબર 7નો આપણે અભ્યાસ કરવાના છીએ। મિત્રો આપણે શાસક કંપનીના હિસાબો નામના ચેપ્ટરમાં દાખલા નંબર 7 ગણીએ તે પહેલાં એકવાર રકમ વાંચી લઈએ। અને મિત્રો એક બાબત તમને જણાવું કે ચોપડીમાં આપણને રકમે આડી આપેલી છે, મતલબ આડા પાકા સરવૈયામાં આપેલી છે, પરંતુ મેં અહીં ઊભા પાકા સરવૈયામાં લખી છે, કેમ કે મિત્રો પરીક્ષામાં આપણને ઊભું પાકા સરવૈયામાં જ રકમ આપશે અને મિત્રો જે આપણે દાખલો ગણીએ છીએ એ પણ આપણે ઊભા પાકા સરવૈયામાં જ કરવાનો થશે। એના માટે સરળતા રહે એ માટે મેં રકમ પણ ઊભા પાકા સરવૈયામાં લખી છે। તો ચાલો મિત્રો રકમ વાંચી લઈએ, ત્યારબાદ દાખલો ગણવાની શરૂઆત કરીએ। તો મિત્રો રકમ વાંચીએ કે અલિમિટેડ અને બલિમિટેડ ના તારીખ 31/12/2009 રોજના નીચે આપેલ પાકા સરવૈયા પરથી એકત્રિત પાકું સરવૈયું તૈયાર કરો। મિત્રો અહીંયા આપણને કહી દીધું છે કે એકત્રિત પાકું સરવૈયું બનાવવાનું છે, કોનું? અનલિમિટેડ અને બલિમિટેડનું। ઓકે, નીચે આપણને પાકું સરવૈયું આપેલું છે, તો ચાલો એ પણ એની વિગત જોઈએ કે 31/12/2009 રોજ પાકા સરવૈયા। ઓકે, વિગત અનલિમિટેડ અને બલિમિટેડ રીતે બંને અલગ અલગ આપેલું છે। મિત્રો સૌપ્રથમ જોઈએ કે ઇક્વિટી અને જવાબદારી, તેમાં શેર હોલ્ડર્સના ભંડોળ છે, ત્યારબાદ શેર મૂડી છે તેમાં। અને મિત્રો જુઓ લખેલું છે ઇક્વિટી શેર ₹100 એક એવા પૂરા ભરાયેલ શેર કેટલા છે? અનલિમિટેડના 1 લાખ, જ્યારે બલિમિટેડના 50,000 મિત્રો। ઓકે, ત્યારબાદ મિત્રો અનામત અને વધારો, સામાન્ય અનામત આપેલું છે, બંનેનું આપેલું છે, ત્યારબાદ નફા નુકસાન ખાતું પર બંનેનું આપેલું છે, ત્યારબાદ લેણદારો એ પણ બંનેના છે। પરંતુ જો મિત્રો બલિમિટેડને દેવું એ માત્ર અનલિમિટેડમાં લખેલું છે, મતલબ કે મિત્રો શું કહેવા માંગે છે કે બલિમિટેડને દેવું અને રકમ માત્ર અનલિમિટેડમાં છે, જો બલિમિટેડમાં કંઈ પણ રકમ નથી, તમે જોઈ શકો છો। તો મિત્રો આ વસ્તુ તમને એમ કહેવા માંગે છે કે અનલિમિટેડ છે તેને 10,000 રૂપિયા બલિમિટેડને આપવાના છે, તેથી તેની અમે એન્ટ્રી કરીએ કે બલિમિટેડને દેવું કેટલા રૂપિયા? 10,000, એટલે એ રીતે લખેલું છે। ઓકે, અને આગળ બીજી એક રકમ પણ છે, જોઈએ ચાલો કે મિલકતો આપેલી છે, બિનચાલુ મિલકતો, તેમાં કાયમી મિલકત અને તેમાં પણ દ્રશ્ય મિલકતમાં જોઈએ કે મકાન છે એ માત્ર અનલિમિટેડનું છે, ત્યારબાદ આપણે યંત્રો છે, ફર્નિચર છે। ઓકે મિત્રો, ત્યારબાદ મિત્રો બિનચાલુ રોકાણો જોઈએ કે બલિમિટેડના શેર છે, તે માત્ર જો મિત્રો બલિમિટેડના શેર માત્ર અનલિમિટેડના કોલમમાં લખેલા છે, મતલબ બલિમિટેડના શેર જો લખેલું બિનચાલુ રોકાણ બલિમિટેડના શેર કેટલા? 1 લાખ રૂપિયા, મતલબ કે અનલિમિટેડે બલિમિટેડના શેરમાં જે રોકાણ કરેલું છે, મતલબ કે શેરનું જે ખરીદી કરી છે 1 લાખ રૂપિયાના ખરીદી કરી છે એ અહીં કહેવા માગે છે। ઓકે, ત્યારબાદ જોઈએ મિત્રો ચાલુ મિલકતમાં સ્ટોક, દેવાદારો, બેંક શિલક અને જો પાછું જો અહીંયા મિત્રો આવેલું કે અનલિમિટેડ પાસે લેવાના, એ એન્ટ્રી કોને કરી છે? બલિમિટેડ। જો અનલિમિટેડના કોલમમાં કંઈ નથી લખેલું, પરંતુ બલિમિટેડમાં 10,000 લખેલા છે, મતલબ બલિમિટેડ એવી એન્ટ્રી કરી છે પાકા સરવૈયામાં કે અનલિમિટેડ પાસેથી લેવાના કેટલા? 10,000। ઓકે, તો મિત્રો હું તમને જણાવી દઉં કે દાખલો ગણીએ છીએ ત્યારે બલિમિટેડને દેવું 10,000 રૂપિયા અને અનલિમિટેડ પાસેથી લેવાના 10,000 એ બંને ભેગા પાકા સરવૈયામાં લખાશે નહીં, કેમ કે જુઓ મિત્રો અનલિમિટેડને બલિમિટેડને દેવાના છે તો ઓટોમેટિક સામે વાત થઈ જશે, જેથી આપણે ભેગું પાકું સરવૈયું બનાવીએ છીએ ત્યારે આ 10,000ની એન્ટ્રી અને આ 10,000ની એન્ટ્રી કોઈ પણ પ્રકારની થશે નહીં, એમને મતલબ જે આપેલું છે એમને રહેવા દેવાનું। ઓકે, મતલબ કે ભેગા પાકા સરવૈયામાં લખાશે નહીં। ઓકે, ત્યારબાદ જોઈએ મિત્રો વધારાની કઈ વિગત આપેલી છે એ પણ જોઈ લઈએ ચાલો કે અનલિમિટેડે તારીખ 30/6/2009 રોજ બલિમિટેડના ₹100 એક એવા પૂરા ભરાયેલા 400 શેર ₹1 લાખની કિંમતે ખરીદ્યા હતા। જો મિત્રો અહીંયા આપણને જણાવી દીધું છે કે અનલિમિટેડે 30/6/2009 રોજ બલિમિટેડના ₹100 એક એવા પૂરા ભરાયેલ 400 શેર ₹1 લાખની કિંમતે ખરીદ્યા હતા। અને સાથે સાથે કહ્યું છે કે તે દિવસે બલિમિટેડનું સામાન્ય અનામત ₹20,000 અને નફા નુકસાન ખાતાની જમા બાકી ₹10,000 હતી। એટલે મિત્રો આપણે જે આગળનો દાખલો ગણ્યો દાખલા નંબર 6 તેમાં આપણે તમને ખ્યાલ હોય કે જે તારીખે શેર ખરીદ્યા તે તારીખનું સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની બાકી આપણે શોધી હતી, પરંતુ અહીંયા આપણે
શોધવાની થશે નહીં, કેમ કે મિત્રો અહીંયા આપણને જે તારીખે શેર ખરીદે છે તે તારીખની સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની બાકી આપી દીધી છે. ત્યારબાદ મિત્રો હજુ એક વિગત કહેવામાં આવેલી છે, એ પણ જોઈએ કે 30/9/2009 રોજ બર્લ લિમિટેડે 30/6/2009 પહેલાના નફામાંથી 10% લેખે ડિવિડન્ડ ચૂકવ્યું હતું. મતલબ અહીં શું કહેવા માંગ્યા મિત્રો, એકવાર ફરીથી વાંચીએ કે 30/9/2009 રોજ બર્લ લિમિટેડે કે 30/9/2009 રોજ બર્લ લિમિટેડે 30/6/2009 પહેલા નફામાંથી 10% લેખે ડિવિડન્ડ ચૂકવ્યું. મતલબ કે આપણે જ્યારે કંપની ખરીદી, મતલબ કે શેર ખરીદ્યા એ પહેલાના નફામાંથી ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું, કેટલા? 10% લેખે. ઓકે મિત્રો, એની એક થોડી આ મિત્રો એક હવાલો છે, એની ટોટલ 2 એન્ટ્રી થશે. અને મિત્રો સાથે સાથે અહીંયા આપણને એમ કહેલું છે કે જે અનલિમિટેડે તેના નફા નુકસાન ખાતે જમા કર્યું હતું. એટલે મિત્રો આ હવાલાની ટોટલ 3 એન્ટ્રી થશે. જો મિત્રો અહીંયા આપણને એમ ન જણાવ્યું હોત કે જે અનલિમિટેડે તેના નફા નુકસાન ખાતે જમા કર્યું હતું, એ જો વિગત એટલી લખેલી ન હોત તો આની માત્ર 2 એન્ટ્રી કરવાની હતી. પરંતુ અહીંયા આપણને એમ લખેલું છે જે અનલિમિટેડે તેના નફા નુકસાન ખાતે જમા કર્યું હતું. તેથી મિત્રો આ હવાલાની ટોટલ 3 એન્ટ્રી થશે. મિત્રો આ એન્ટ્રી આપણે દાખલો હમણાં ગણીએ છીએ ને ત્યારે હું તમને જણાવું છું. તો ચાલો મિત્રો દાખલો ગણવાની શરૂઆત કરી દઈએ. તો મિત્રો દાખલો ગણીએ તે પહેલાં મારી તમને એક વિનંતી છે, કદાચ તમે આપણી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો મિત્રો, જેથી કરીને નવો વિડીયો આવે તુરંત તમે તે જોઈ શકો અને અભ્યાસનો લાભ લઈ શકો. અને મિત્રો તમારા જે મિત્રો હોય એમને પણ આ વિડીયો મોકલતા રહો, જેથી કરીને એ પણ અભ્યાસનો લાભ લઈ શકે. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરી દઈએ. મિત્રો તમારો પણ વધારે સમય ન બગડે એના માટે મેં અહીંયા થોડીક બેઝિક વિગત લખેલી છે, ખાલી માત્ર અમુક વિગત જ લખવાનો છું, જેથી કરીને જો આ બધી વિગત અહીંયા લખવા બેસું છું તો વિડીયો બહુ જ લાંબો બને છે અને તમારો સમય પણ વધારે આમાં બગડી શકે. એના માટે મેં એ વિચારીને અમુક વિગત લખી દીધી છે, ડાયરેક્ટ હું તમને વ્યવસ્થિત સરળતા રીતે સમજાવી શકું એના માટે મેં આ રીતે કર્યું છે. ઓકે મિત્રો, જેથી કરીને તમે ઓછા સમયમાં વ્યવસ્થિત દાખલો શીખી શકો એના માટે. ઓકે, તો મિત્રો સૌપ્રથમ તમને ખ્યાલ છે કે શાસક કંપનીના હિસાબનો દાખલો ગણતા હોય સૌપ્રથમ શું લખવાનું? સ્ટેપ નંબર 1 છે કે શાસક કંપની અને ગુણ કંપની કઈ છે એ લખી દેવાની. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે શાસક કંપની કઈ છે કે અનલિમિટેડ, તો અહીં લખી દઈએ મિત્રો અનલિમિટેડ. અને ગૌણ કંપની કઈ છે તો ગૌણ કંપની છે અનલિમિટેડ. તો શાસક કંપનીમાં લખી દીધું અનલિમિટેડ અને ગૌણ કંપનીમાં લખી આપ્યું અનલિમિટેડ. ત્યારબાદ મિત્રો આપણે શું મેળવવાનું? શાસક કંપનીનું હિત. તો મિત્રો આપણે ગયા વિડીયોમાં મેં તમને શાસક કંપનીનું હિત મેળવવા માટેનું સૂત્ર જણાવેલું છે, છતાં ફરીથી અહીંયા લખેલું છે, જેથી કરીને કદાચ તમે ભૂલી ગયા હોય અથવા તમારે વિડીયો જોવાનો બાકી હોય તો પણ તમને ખ્યાલ આવી શકે એના માટે. તો મિત્રો શાસક કંપનીનું હિત મેળવવાનું, તો શાસક કંપનીનું હિત બરાબર ગૌણ કંપનીના ખરીદેલ શેરની સંખ્યા ભાગ્યા ગૌણ કંપનીના કુલ શેરની સંખ્યા ગુણ્યા 100. મતલબ મિત્રો કે ગૌણ કંપનીના આપણે ખરીદેલ શેર, આપણે કે ગૌણ કંપનીના કેટલા શેર ખરીદ્યા, તો આપણને જો રકમમાં નીચે આપેલું છે કે આપણે અનલિમિટેડ 30/6/9 રોજ બર્લ લિમિટેડના 100 રૂપિયાના એક એવા પૂરા ભરાયેલ 400 શેર ખરીદ્યા. તો મિત્રો ગૌણ કંપનીના ખરીદેલ શેરની સંખ્યા કેટલી? 400 આવી ગયા. અને મિત્રો ગૌણ કંપનીના કુલ શેરની સંખ્યા ક્યાંથી મળે કે જ્યારે પાકા સરવૈયામાં જો ઇક્વિટી અને જવાબદારીમાં શેર મૂડી આપેલી છે તેમાં આપણને બર્લ લિમિટેડની શેર મૂડી 50,000 છે. તો 50,000 ભાગ્યા 100 કરીએ, કેમ કે 100 રૂપિયાના પૂરા ભરાયેલા છે એના માટે 50,000 ભાગ્યા 100 કરીએ મિત્રો, એટલે 500 શેર આવી જાય. એટલે 400 ભાગ્યા 500 અને તેને ગુણ્યા 100 કરીએ મિત્રો, તો શાસક કંપનીનું હિત કેટલા ટકા આવશે મિત્રો? જોઈએ કે 80%. તો મિત્રો શાસક કંપનીનું આપણને હિત મળી ગયું કેટલા? 80%. અને મિત્રો તમને ખ્યાલ છે જો શાસક કંપનીનું હિત 80% હોય તો લઘુમતી હિત કેટલા ટકા હોય? જો તમને ખ્યાલ છે મિત્રો, આવડતું હોય તો કોમેન્ટમાં જણાવો મિત્રો. તો હું તમને જણાવું મિત્રો કે જ્યારે પણ શાસક કંપનીનું હિત 80% છે તો લઘુમતી હિત 20% થશે. કેમ કે મિત્રો જો શાસક કંપનીનું હિત 60% છે તો લઘુમતી હિત 40%. મતલબ કે મિત્રો શાસક કંપનીનું હિત અને લઘુમતી હિત બંને થઈને 100% થવું જોઈએ એના માટે. તો શાસક કંપનીનું હિત આપણે મેળવ્યું કઈ રીતે? ગૌણ કંપનીના ખરીદેલ શેરની સંખ્યા ભાગ્યા ગૌણ કંપનીના કુલ શેરની સંખ્યા ગુણ્યા 100. આપણે રકમમાં જે આપેલું છે એ પ્રમાણે રકમ મૂકી દીધી. 400 ગૌણ કંપનીના ખરીદેલ શેરની સંખ્યા ભાગ્યા ગૌણ કંપનીના કુલ શેરની સંખ્યા કેટલી છે? 500 અને તેને ગુણ્યા 100, એટલે 80% આપણે શાસક કંપનીનું હિત આવી ગયું અને 20% એ લઘુમતી હિત આવી ગયો. ત્યારબાદ મિત્રો તમને ખ્યાલ છે કે આપણે આ પ્રમાણે કોષ્ટક કરીએ છીએ. કદાચ મિત્રો તમે ગયો વિડીયો જોયો હશે ને તો આ વિડીયોમાં તમને થોડું અલગ લાગશે આ કોષ્ટક, કેમ કે આપણે ગયા વિડીયોમાં કઈ રીતે કરેલું છે કે શરૂઆતની બાકી
આખરની બાકી અને શેર ખરીદ્યા હોય એ તારીખ લખેલી છે, એ રીતે કરેલું છે. પરંતુ આમાં આપણે ખાલી 2 વિગત જ લખેલી છે, તો એ પણ હું તમને જણાવું છું. કેમ કે મિત્રો અહીંયા આપણને ડાયરેક્ટ જે તારીખે શેર ખરીદ્યા છે ને તે તારીખની સામાન્ય અનામતની બાકી અને નફા નુકસાન ખાતાની બાકી આપી દીધી છે. એના માટે આપણે અહીં આ પ્રમાણે કર્યું છે. તો મિત્રો સૌપ્રથમ જોઈએ કે 30/6/9 રોજ હવે જ્યારે શેર ખરીદ્યા ત્યારે આપણે જોઈએ કે શેર મૂડી કેટલી છે. અને મિત્રો અહીંયા આપણે જે શેર મૂડી કે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું લખીએ કે બ લિમિટેડનું ધ્યાનમાં લેવાનું. કેમ કે મિત્રો બ લિમિટેડ પાસેથી આપણે ખરીદીએ છીએ તો એની વિગત અહીંયા લખવી પડે. ઓકે મિત્રો, તો લખી દઈએ શેર મૂડી. તો મિત્રો બ લિમિટેડની શેર મૂડી કેટલી છે? 50,000 એ લખી દઈએ. જો મિત્રો આખરની બાકી શેર મૂડીને 50,000 છે અને શરૂને કંઈ કહી દીને મતલબ કે શેર ખરીદ્યા ત્યારે કેટલી શેર મૂડી છે કે એવું કશું કહ્યું નથી, એટલે 50,000 જ ગણી લેવાની. ઓકે, તો અહીંયા આપણે લખી દઈએ 50,000. ત્યારબાદ મિત્રો સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું શેર ખરીદ્યા તે તારીખનું લખી આપું. જો શેર ખરીદ્યા તારીખ, શેર ખરીદ્યા તારીખ. ઓકે મિત્રો, શેર ખરીદ્યા તારીખ. સામાન્ય અનામત આપણને નીચે આપેલું છે, કેટલા રૂપિયા આપેલું છે મિત્રો? 20,000 રૂપિયા એ લખી દઈએ. શેર ખરીદ્યા ત્યારે સામાન્ય અનામત 20,000. ત્યારબાદ મિત્રો નફા નુકસાન ખાતાની કઈ બાકી જમા બાકી આપેલી છે શેર ખરીદ્યા ત્યારે રૂપિયા 10,000 એ પણ લખી દઈએ. અને મિત્રો એ આપણે 10,000 લખ્યા છીએ ને એમાં એક આપણે જે હવાલોમાં તમને જણાવ્યો હતો એ હવાલાની એક એન્ટ્રી અહીં થશે, એ હમણાં હું તમને જણાવું છું. પહેલાં આપણે આખરની બાકી લખી દઈએ. સામાન્ય અનામત આખરની બાકી પાકા સરવૈયામાં જોઈએ કે સામાન્ય અનામત બ લિમિટેડનું કેટલું? 25,000 અને નફા નુકસાન ખાતું કેટલું છે મિત્રો? જોઈએ કે 12,500. ઓકે મિત્રો, 25,000 અને 12,500 આ પ્રમાણે થઈ ગયું મિત્રો. તો મિત્રો હવે આપણે શું કરવાના છીએ? હવે આપણે હવાલાની એન્ટ્રી કરશું. પરંતુ મિત્રો તમને એકવાર ફરીથી જણાવું, હવાલો પહેલાં એકવાર વાંચું પછી તમને હવાલાની એક એન્ટ્રી જણાવું. મિત્રો હું તમને જ્યારે દાખલામાં એન્ટ્રી આવે છે ને એક એક સમજાવું છું, ત્યારબાદ એક સાથે 3 એન્ટ્રી સમજાવી દઈશું. ઓકે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કે મને આવડ્યું નહીં કે કઈ રીતે છે. હું તમને અત્યારે એક એન્ટ્રી જણાવીશ, ત્યારબાદ બીજી એન્ટ્રી અને ત્યારબાદ ત્રીજી. ઓકે, તો મિત્રો એકવાર હું હવાલો ફરીથી વાંચું કે તારીખ 30/9/2009 રોજ બ લિમિટેડે 30/6/9 પહેલાના નફામાંથી 10% લેખે ડિવિડન્ડ ચૂકવ્યું. મતલબ મિત્રો 30/6/9 પહેલાના, જો 30/6/9 આપણે શેર ખરીદ્યા એ પહેલાના નફામાંથી ડિવિડન્ડ ચૂકવ્યું. કેટલા? 10% લેખે. ક્યારે ચૂકવ્યું? 30/9. ઓકે, અને જે અનલિમિટેડ તેને નફા નુકસાન ખાતે જમા કર્યું હતું. આ જે પાછળની વિગત છે પછી આપણે ભેગું પાકું સરવૈયું બનાવશું ત્યારે કામમાં લાગશે. ઓકે, તો મિત્રો જ્યારે પણ તમને આ રીતે કહ્યું હોય ત્યારે એમ સમજવાનું કે શેર ખરીદ્યા પહેલાના નફામાંથી ડિવિડન્ડ આપેલું છે. જોકે એ રીતે જ છે, જુઓ 30/9 ડિવિડન્ડ આપ્યા છીએ પરંતુ 30/9/2009 પહેલાના નફામાંથી, પરંતુ આ જે તારીખ છે પહેલાનો જે નફો હોય એમાં ડિવિડન્ડ આપ્યું. મતલબ આપણે શેર ખરીદ્યા એ તારીખ પહેલાના નફામાંથી ડિવિડન્ડ આપ્યું. મિત્રો જ્યારે પણ તમને આ પ્રમાણે આપેલું હોય કે શેર ખરીદીએ છીએ એ તારીખ પહેલાના નફામાંથી ડિવિડન્ડ આપે છે, તો મિત્રો જે નફા નુકસાન ખાતું 10,000 છે તેમાંથી મિત્રો ડિવિડન્ડ માઇનસ કરી દેવાનું. ઓકે મિત્રો, તો પહેલાં એક એન્ટ્રી એ કરી દઈએ કે જ્યારે પણ આપણે એમ કહ્યું હોય કે નફા નુકસાન ખાતા જ્યારે પણ આપણે આમ કહ્યું હોય કે શેર ખરીદ્યા પહેલાના નફામાંથી ડિવિડન્ડ આપેલું છે તો એની એક એન્ટ્રી એ થશે કે નફા નુકસાન ખાતામાંથી, જે આપણે આ વિગત લખીએ છીએ નફા નુકસાન ખાતાને બાકી, તો તેમાંથી ડિવિડન્ડ માઇનસ કરીશું. અને મિત્રો કેટલું ડિવિડન્ડ માઇનસ કરીશું? પૂરેપૂરું. ઓકે, મતલબ કે શાસકનો ભાગ જેટલું કે એવું કશું તો અહીંયા આવશે નહીં. જેટલું ડિવિડન્ડ આપવામાં આવે એટલું આપણે બાદ કરીશું. પરંતુ મિત્રો એક પ્રશ્ન આપણને એ ઉપસ્થિત થાય કે આપણને ખબર કેમ? ઓકે, આપણને એમ કહ્યું છે કે 10% ડિવિડન્ડ આપવાનું છે 30/6/2009 પહેલાના નફામાંથી, પરંતુ આપણને ખબર કેમ પડે કેટલા રૂપિયા ડિવિડન્ડ આપ્યું? તો મિત્રો હું તમને જણાવું કે બ લિમિટેડની શેર મૂડી કેટલી? 50,000 છે, તેના 10% કરી દેવાના. ઓકે, તો મિત્રો 50,000 જે બ લિમિટેડની શેર મૂડી છે તેના 10% એટલે 5,000 રૂપિયા મિત્રો ડિવિડન્ડ આપેલું હોય. તો ડિવિડન્ડ તો નફા નુકસાન ખાતાની બાકી 10,000 માઇનસ ડિવિડન્ડ કેટલું? 5,000 રૂપિયા. તો મિત્રો અહીંયા આપણે કેટલા થશે? 5,000 રૂપિયા. ઓકે, તો મિત્રો અહીંયા આપણું નફા નુકસાન ખાતાની બાકી થશે 5,000. આ એક એન્ટ્રી થઈ ગઈ. મિત્રો જ્યારે પણ આપણને એમ જણાવેલું હોય કે શેર ખરીદ્યા પહેલાના નફામાંથી ડિવિડન્ડ, જ્યારે પણ આપણને આ પ્રમાણે આપેલું હોય મિત્રો ત્યારે એક આ એન્ટ્રી કરવાની કે પૂરેપૂરું ડિવિડન્ડ નફા નુકસાન ખાતાની જે શેર ખરીદ્યા હોય ત્યારે જે બાકી લખ્યું હોય તેમાંથી માઇનસ કરી દેવાનું. અને આ 5,000 ક્યાંથી આવ્યા? તો મિત્રો
બ લિમિટેડની શેર મૂડી કેટલી 50,000 છે, તેના ગુણ્યા 10% એટલે 5,000 આવશે. એ પૂરેપૂરું રકમ અહીંથી બાદ કરી દેવાની. ઓકે, 10,000 માઇનસ 5,000 એટલે નફા નુકસાન ખાતે શેર ખરીદ્યા ત્યારે નફા નુકસાન ખાતાની બાકી કેટલી 5,000 આવી ગઈ. ઓકે, તો મિત્રો હવે આપણે જોઈએ કે વધારો ગણવાનો છે. મિત્રો વધારાનું સૂત્ર હું તમને અહીં જ આગળના દાખલામાં મેં જણાવેલું છે, પરંતુ અહીં હું તમને થોડુંક શોર્ટકટ જણાવું છું. ઓકે, જેથી કરીને દાખલો સરળતા રીતે એકદમ ફાસ્ટ ગણી શકીએ. મિત્રો જોઈએ કે શેર મૂડી 50,000 શેર ખરીદ્યા ત્યારે પણ છે અને આખરની પણ શેર મૂડી 50,000 છે. ઓકે, જો સામાન્ય અનામત મિત્રો આપણે શેર ખરીદ્યા ત્યારે 20,000 હતું અને અંતે 25,000 છે, તો મિત્રો અહીં કેટલો વધારો થયો? 5,000 રૂપિયા. ઓકે, એ તમારે આ રીતે જ ગણી દેવાનો કે સામાન્ય અનામત આખરની બાકી 25,000 છે, શેર ખરીદ્યા ત્યારે 20,000 છે, તો 25,000 માઇનસ 20,000 એટલે કેટલા? 5,000. તો મિત્રો 20,000 પ્લસ 5,000 એટલે આખરની બાકી સામાન્ય અનામતની કેટલી આવશે? 25,000. ઓકે, ત્યારબાદ જોઈએ મિત્રો કે નફા નુકસાન ખાતું 10,000 હતું, પરંતુ એમાંથી આપણે ડિવિડન્ડ માઇનસ કર્યું એટલે કેટલું આવ્યું? 5,000 રૂપિયા. તો મિત્રો આપણે જોઈએ કે નફા નુકસાન ખાતાની આખરની બાકી 12,500 છે અને શેર ખરીદ્યા ત્યારે 5,000 વધી છે, તો 12,500 માઇનસ 5,000 એટલે કેટલા આવશે? 7,500. મિત્રો એ 7,500 એ પ્લસમાં લખી દેવાના. ઓકે, કે નફા નુકસાન ખાતાની શરૂઆત શેર ખરીદ્યા ત્યારે 10,000 રૂપિયા હતું, પરંતુ ડિવિડન્ડનો જે હવાલો હતો, શેર ખરીદ્યા પહેલાં ડિવિડન્ડ આપ્યું, તેથી આપણે ડિવિડન્ડ પૂરેપૂરું 5,000 માઇનસ કર્યું, તો નફા નુકસાન ખાતાની બાકી કેટલી મળી? 5,000. તો 5,000 છે, તો 5,000 પ્લસ 7,500 એટલે 12,500 થઈ ગયા મિત્રો. અને 7,500 કઈ રીતે મળ્યા? કે 12,500 માઇનસ 5,000. ઓકે, 7,500 મળી ગયા. મિત્રો આ બંને વિગતો મહેસૂલી નફો કહેવાય. તમને ખ્યાલ છે મિત્રો, અથવા તમને ખ્યાલ ન હોય તો જણાવી આપું કે શેર ખરીદીએ છીએ એ પહેલાં જો નફો થાય છે તો તે મૂડી નફો કહેવાય છે, અને તે આપણે ભેગા પાકા સરવૈયામાં લખવાનું થતું નથી. પરંતુ મિત્રો શેર ખરીદીએ છીએ ત્યારબાદ કોઈ પણ પ્રકારનો નફો થાય છે એ મહેસૂલી નફો કહેવાય, અને મિત્રો એ ભેગા પાકા સરવૈયામાં લખાશે, પરંતુ શાસકના ભાગ જેટલું. મતલબ મિત્રો જે સામાન્ય અનામત અને શેર ખરીદ્યા ત્યારે સામાન્ય અનામતની બાકી અને આખરની સામાન્ય અનામતની બાકી બંનેનો ડિફરન્ટ 5,000 થયો છે, તો મિત્રો એ આપણે ભેગા પાકા સરવૈયામાં લખાશે, પરંતુ પૂરેપૂરા 5,000 લખાશે નહીં, પરંતુ મતલબ કે શાસકના ભાગ જેટલું, એટલે કે શાસકનો ભાગ અહીંયા 80% છે, તો 5,000 ગુણ્યા 80% એટલે 4,000 રૂપિયા ભેગા પાકા સરવૈયામાં લખાશે. એ જ પ્રમાણે મિત્રો 7,500ના 80% કરવાના, જે રકમ આવે એ ભેગા પાકા સરવૈયામાં લખાશે. ઓકે મિત્રો, હવે મિત્રો આ વિગત અહીંયા આપણે પૂર્ણ થાય છે. તો મિત્રો હું તમને એકવાર ફરી જણાવું કે શેર ખરીદીએ એ પહેલાં જો ડિવિડન્ડ આપવામાં આવે તો મિત્રો એક એન્ટ્રી એ થશે કે અહીંયા આપણે શેર ખરીદીએ ત્યારે જે નફા નુકસાન ખાતું લખીએ છીએ તેમાંથી પૂરેપૂરું ડિવિડન્ડ માઇનસ કરી દેવાનું. અને ડિવિડન્ડ ક્યાંથી આવ્યું? કે બ લિમિટેડની 50,000 શેર મૂડી ધરાવે છે, તો 50,000 રૂપિયા ગુણ્યા 10% એટલે 5,000 ડિવિડન્ડ આવી ગયું. તો મિત્રો એક હવાલો એ છે, એક હવાલાની એન્ટ્રી એ છે કે નફા નુકસાન ખાતું શેર ખરીદીએ ત્યારે 10,000 છે, તેમાંથી માઇનસ ડિવિડન્ડ 5,000. ઓકે, એક એન્ટ્રી આ થશે. અને ત્યારબાદ મિત્રો બીજી એન્ટ્રી પણ ક્યાં થશે એ પણ હું તમને જણાવી દઉં. પહેલાં આપણે ત્રીજું સ્ટેપ ગણીએ, એટલે હું તમને બીજી જે એન્ટ્રી કરવાની છે એ પણ જણાવી આપી. ઓકે, તો મિત્રો અહીંયા આપણે આટલી આ વિગત કમ્પ્લીટ થઈ ગઈ છે. ત્યારબાદ હવે કયું સ્ટેપ કરીએ છીએ કે આપણે હવે પાઘડી કે મૂડી અનામત મેળવીએ છીએ, પરંતુ કેટલું મિત્રો? શાસકના ભાગ જેટલો. તો શાસકનો ભાગ કેટલો આવ્યો મિત્રો? મતલબ શાસકનો ભાગ એટલે શાસક કંપનીનું હિત કેટલું આવ્યું મિત્રો? 80%. અહીં લખી દેવાનું, એટલે આપણે ભૂલ થવાની શક્યતા ન રહે. ઓકે, પાઘડી કે મૂડી અનામત શાસકના ભાગ જેટલો એટલે કે 80% જેટલો. મિત્રો પાઘડી કે મૂડી અનામત કઈ રીતે મેળવશું? કે શેર મૂડી પ્લસ સામાન્ય અનામત પ્લસ નફા નુકસાન ખાતું. પરંતુ મિત્રો આપણને પ્રશ્ન થાય કે શેર મૂડી, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું કયું લખવાનું? આ શેર ખરીદ્યા ત્યાંનું લખવાનું કે પછી આખરની બાકી આપે છે એ લખવાની? એ પણ આપણે જોઈએ. ચાલો, કે જ્યારે પણ આપણે પાઘડી કે મૂડી અનામત મેળવવાનું હોય મિત્રો, ત્યારે આપણે શેર ખરીદીએ છીએ એ તારીખે જે શેર મૂડી, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જે બાકી આપેલી હોય છે એ વિગત ધ્યાનમાં લેવાની. તો મિત્રો જોઈએ કે શેર મૂડી મેળવીએ છીએ, તો પહેલાં પાઘડી કે મૂડી અનામતમાં શેર મૂડીની વિગત લખીએ કે શેર મૂડી કેટલી છે? 50,000, પરંતુ 50,000 પૂરા લખાશે નહીં. તમને ખ્યાલ છે મિત્રો કે તે શાસકના ભાગ જેટલા 80% જેટલા લખાશે. તો મિત્રો 50,000 ગુણ્યા 80% એટલે કેટલા રૂપિયા થશે? 40,000. તો મિત્રો 40,000 ધ્યાનમાં લેવાશે. ત્યારબાદ સામાન્ય અનામત કેટલું છે મિત્રો? 20,000. તો 20,000 ગુણ્યા 80% એટલે મિત્રો કેટલા ટકા, એટલે કેટલા રૂપિયા થશે? 20,000 ગુણ્યા 80% એટલે મિત્રો 16,000 રૂપિયા થશે.
ત્યારબાદ મિત્રો નફા નુકસાન ખાતાની 10,000 લેવાશે નહીં, પરંતુ માઇનસ ડિવિડન્ડ 5,000 છે, એટલે કે 5,000 રૂપિયા વધ્યા. તો જે 5,000 આપેલું છે લેવાના છે, તો એ મતલબ કે એ લેવાશે. તો 5,000 ગુણ્યા 80%, એટલે મિત્રો કેટલા થશે? 5,000 ગુણ્યા 80% એટલે 4,000 રૂપિયા થશે. ઓકે મિત્રો, તો ટોટલ કરીએ મિત્રો 40,000 પ્લસ 16,000 પ્લસ 4,000, એટલે મિત્રો ટોટલ થશે 60,000 રૂપિયા. આ મિત્રો શું આવ્યું? ઇક્વિટી શેરની આંતરિક કિંમત. અને તેમાંથી મિત્રો કદાચ તમે કયો વિડીયો જોયો હશે તો તમને આઈડિયો છે કે આ રકમમાંથી આપણે ઇક્વિટી શેરની ખરીદ કિંમત માઇનસ કરીએ છીએ, પરંતુ મિત્રો આ દાખલામાં ડાયરેક્ટ એવું થશે નહીં. ઓકે, તો કેવું થશે? મેં મિત્રો આ દાખલામાં તમને હવાલાની વાત કરી હતી કે એમાં ટોટલ 3 એન્ટ્રી આવશે. ડિવિડન્ડ વાળો જે હવાલો આપણે જોયો હતો કયો કે તારીખ 30/9/2009 રોજ બળ લિમિટેડે 30/6/2009 પહેલાના નફામાંથી 10% લેખે ડિવિડન્ડ ચૂકવ્યું હતું, અને તે ડિવિડન્ડ અલિમિટેડે નફા નુકસાન ખાતે જમા કર્યું હતું. મિત્રો એની ટોટલ 3 એન્ટ્રી આવે છે. એક એન્ટ્રી આપણે અહીંયા જોઈ લીધી કે નફા નુકસાન ખાતું જ્યારે શેર ખરીદીએ ત્યારે તેમાંથી ડિવિડન્ડ પૂરેપૂરું માઇનસ કરવાનું, અને મિત્રો 5,000 રૂપિયા જે પૂરેપૂરું ડિવિડન્ડ છે મિત્રો એમાંથી શાસકના ભાગ જેટલું આપણે એક અહીંયા ખરીદ કિંમત લખીએ છીએ ત્યારે માઇનસ કરવાનું થશે. જ્યારે પણ આ રીતે શેર ખરીદ્યા પહેલાંનું ડિવિડન્ડ આપેલું હોય મિત્રો, જ્યારે ખરીદીએ તે પહેલાંના નફામાંથી ડિવિડન્ડ આપવામાં આવેલું હોય ત્યારે મિત્રો આ પ્રમાણે કરવાનું થશે કે શેરની ખરીદ કિંમત કેટલા રૂપિયા છે મિત્રો? તો જોઈએ તો શેરની ખરીદ કિંમત 1 લાખ રૂપિયા છે મિત્રો. ડાયરેક્ટ 1 લાખ રૂપિયા અહીંથી માઇનસ થશે નહીં, પરંતુ અહીંયા આપણને હવાલો આપેલો છે તેના માટે મિત્રો શેરની ખરીદ કિંમત 1 લાખ અને તેમાંથી માઇનસ ડિવિડન્ડ. અને એ પણ મિત્રો આપણે જે શાસકનો ભાગ છે એટલું, એટલે કે 5,000 ગુણ્યા 80% શાસકના ભાગ જેટલું, એટલે કે 4,000 રૂપિયા એ માઇનસ થશે મિત્રો. એટલે કે 1 લાખ માઇનસ 4,000 એટલે 96,000 અહીંયા લખાય છે. ઓકે મિત્રો, એ ક્યારે લખાય છે? જ્યારે પણ શેર ખરીદીએ એ પહેલાંનો નફો આપેલો હોય, એટલે કે શેર ખરીદીએ એ પહેલાંના નફામાંથી ડિવિડન્ડ આપવામાં આવેલું હોય ત્યારે આ 2 એન્ટ્રી તો મિત્રો થશે જ. કે કઈ? એક આ અને આવડે જે છે કે નહીં એ. પરંતુ ત્રીજી એન્ટ્રી કઈ? કે જ્યારે પણ સાથે સાથે આપણે વાક્યમાં લખેલું હોય કે અલિમિટેડ એન્ડ તેના નફા નુકસાન ખાતે જમા કર્યું હતું, તો મિત્રો બીજી એન્ટ્રી એ ત્રીજી એન્ટ્રી ક્યારે થશે? જ્યારે આ રીતે લખેલું હોય ત્યારે કે શું? અલિમિટેડે તેના નફા નુકસાન ખાતે ડિવિડન્ડ જમા કર્યું હતું. ઓકે, એ આપણે ભેગું પાકું સરળિયું બનાવે ત્યારે હું તમને સમજાવેલા વ્યવસ્થિત સરળ રીતે તમે સમજી શકો. ઓકે મિત્રો, તો 2 એન્ટ્રી જ્યારે પણ શેર ખરીદીએ એ પહેલાંના નફામાંથી ડિવિડન્ડ આપવામાં આવેલું હોય, અને 2 એન્ટ્રી આ ફાઇનલ છે કે શેર ખરીદીએ ત્યારે નફા નુકસાન ખાતામાંથી ડિવિડન્ડ માઇનસ કરી દેવાનું પૂરેપૂરું, અને શેરની ઇક્વિટી શેરની ખરીદ કિંમત 1 લાખ છે એમાંથી માઇનસ ડિવિડન્ડ શાસકના ભાગ જેટલું કરી અને અહીં લખવાનું. ઓકે મિત્રો, કે પાઘડી કે મોટી અનામત મેળવ્યા છે ત્યારે. તો મિત્રો જોઈએ 60,000 માઇનસ 96,000 એટલે મિત્રો 36,000 રૂપિયા આવ્યા. તો મિત્રો જોઈએ કે 60,000 માઇનસ 96,000 એટલે માઇનસ 36,000 આવ્યા. તો માઇનસ જવાબ આવે તો પાઘડી મળી ગયા. ઓકે, અને પ્લસ જવાબ મળે તો મૂડી અનામત મેળવી કહેવાય. અહીંયા આપણે માઇનસ લખવાની જરૂર નથી, એ માત્ર આપણી સમજૂતી માટે આ પ્રમાણે કરીએ છીએ. ઓકે, તો મિત્રો પાઘડી કેટલી મળી? 36,000 રૂપિયા. હવે મિત્રો તમને ખ્યાલ છે હવે શું મેળવવાનું? લઘુમતી હિત. તો મિત્રો હવે આપણે એ પણ જોઈએ કે લઘુમતી હિત કઈ રીતે મેળવીએ. તો જોઈએ મિત્રો લઘુમતી હિત કેટલા ટકા આવ્યું? કે 20%. ઓકે, લઘુમતી 20%. એ પણ કાવસમાં લખવાનું, જેથી એમાં પણ આપણે ભૂલ થવાની શક્યતા ન રહે. અને મિત્રો તમને ખ્યાલ જ છે કે સામાન્ય અનામત નફા નુકસાન ખાતું અને શેર મૂડી લઘુમતી હિત મેળવતા હોઈએ ત્યારે આખરની બાકી, એટલે કે આખરની જે હોય એ વિગત લખવાની થશે. ઓકે, તો મિત્રો જોઈએ કે શેર સામાન્ય અનામત જોઈએ આખરનું કેટલું છે? 50,000. અને તે મિત્રો કેટલા ટકા થશે? લઘુમતી 20% છે તો 20% થશે. મિત્રો જોઈએ કે 50,000 ગુણ્યા 20% એટલે મિત્રો જોઈએ કે કેટલા આવશે? 10,000. ઓકે, એ જ રીતે મિત્રો નફા નુકસાન ખાતું કેટલું થશે? 25,000 ગુણ્યા 20%. સોરી મિત્રો, નફા નુકસાન ખાતું ને મેં થોડું ઉલટું લખ્યું છે મિત્રો, કેમ કે શેર મૂડીમાં એ લખી દીધી છે. કંઈ વાંધો નહીં મિત્રો, શેર મૂડી અહીંયા આવશે મિત્રો. મેં થોડું ઉલટું કરી આપ્યું છે. 50,000 ગુણ્યા 20%. શેર મૂડી છે એ 10,000 અહીંયા લખી આપ્યા. ત્યારબાદ મિત્રો સામાન્ય અનામત કેટલું છે? 25,000. ઓકે, જોયો આ તમે ધ્યાન રાખજો મિત્રો, મિસ્ટેક ન થાય એના માટે. એ પ્રમાણે 25,000 છે અને 20%, એટલે કેટલા થશે મિત્રો? સામાન્ય અનામત 25,000 ગુણ્યા 20% એટલે મિત્રો 5,000 રૂપિયા થશે. ઓકે, અને નફા નુકસાન ખાતું કેટલું છે? 12,500. ઓકે, 12,500 એના 20% કરીએ મિત્રો. 12,500 ગુણ્યા 20% એટલે મિત્રો 2,500 થશે. ઓકે,
સમજાય છે ને મિત્રો તમને કે લઘુમતી હિત હંમેશા આખરની બાકી પણ મેળવવાનું હોય છે, અને એ પણ લઘુમતી હિત એટલે કે 20% લખ્યા તો 5000, 2500 અને 10,000 એટલે મિત્રો 17,500 રૂપિયા આપણા થશે લઘુમતી હિત. હવે મિત્રો અહીંયા આપણે બેઝિક વિગત બધી મેળવી લીધી છે. હવે મિત્રો પાકું સર્વૈયું બનાવી નાખીએ જેથી કરીને આપણો દાખલો પૂર્ણ થઈ જાય. તો ચાલો મિત્રો જો પાકું સર્વૈયું મેં બનાવી નાખ્યું છે, કેમ કે તમારો એકદમ ઓછો સમયમાં વિડીયો બને એના માટે, જેથી તમે ઓછા સમયમાં દાખલો વ્યવસ્થિત સરળ રીતે શીખી શકો એના માટે મેં આ રીતે કર્યું છે. ઓકે મિત્રો, તો લખી દેવાનું તારીખ 31/12/2009 રોજનું ભેગું પાકું સર્વૈયું અથવા 31 પાકું સર્વૈયું. ઓકે મિત્રો, જોઈએ કે ઇક્વિટી અને જવાબદારી, શેર હોલ્ડરના ભંડોળ અને મિત્રો શેર મૂડી. તમને ખ્યાલ છે મિત્રો, શેર મૂડી છે એ આપણે હંમેશા અનલિમિટેડની જ લખીએ છીએ, કેમ કે લિમિટેડની શેર મૂડી અને અનલિમિટેડ એ લિમિટેડમાં જે રોકાણ કરે છે એ લખવાનું થતું નથી, તમને ખ્યાલ છે. ઓકે મિત્રો, તો શેર મૂડી એ લખી દઈએ અનલિમિટેડની. કેટલા રૂપિયા આપેલી છે મિત્રો, જોઈએ કે 1 લાખ રૂપિયા લખી દઈએ 1 લાખ. ત્યારબાદ મિત્રો જોઈએ કે અનામત અને વધારો એટલે કે સામાન્ય અનામત આપેલું છે. સામાન્ય અનામત જોઈએ મિત્રો અનલિમિટેડનું કેટલું છે 50,000. જો મિત્રો એ આપણે અહીં અંદર લખી અને બહાર લઈ જઈએ તો પણ ચાલે, અથવા ડાયરેક્ટ બહાર લખી દઈએ તો પણ ચાલે. માનો કે ધારો કે સામાન્ય અનામત અનલિમિટેડનું કેટલું 50,000. ઓકે, એ લખી દઈએ. ત્યારબાદ મિત્રો લિમિટેડનું સામાન્ય અનામત કેટલું છે કે આપણને આમ થશે પાકા સર્વેમાં 25,000 છે, પરંતુ મિત્રો સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું જે આપણે કોષ્ટક બનાવીએ ત્યારે લખીએ છીએ તો એ અહીં લખાશે નહીં, પરંતુ અહીં માત્ર અને માત્ર જો હું તમને સમજાવું કે આ સામાન્ય અનામત નફા નુકસાન ખાતું અહીંયા લખીએ છીએ એટલે ભેગા પાકા સર્વેમાં આવશે નહીં. પરંતુ અહીં જુઓ શેર ખરીદ્યા પછી કોઈ પણ પ્રકારનો નફો થાય, મહેસૂલી નફો થાય, તો એ મહેસૂલી નફો આપણે ભેગા પાકા સર્વેમાં લખવો પડે, પરંતુ શાસકના ભાગ જેટલો. જોઈએ કે સામાન્ય અનામત 5,000 રૂપિયા છે તો 5,000ના 80% લખીએ એટલે 4,000 રૂપિયા મિત્રો ભેગા પાકા સર્વેમાં લખાશે. શું? સામાન્ય અનામત સ્વરૂપે લિમિટેડમાં. ઓકે મિત્રો, તો લખી દઈએ લિમિટેડમાં સામાન્ય અનામત 4,000. અને જો મિત્રો આ રીતે પણ લખી શકાય, અથવા જો નફા નુકસાન ખાતામાં લખું છું એ પ્રમાણે પણ લખી શકાય. જોઈએ તો નફા નુકસાન ખાતું અનલિમિટેડનું કેટલા રૂપિયા છે મિત્રો, જોઈએ કે નફા નુકસાન ખાતું 25,000. તો મિત્રો લખી દઈએ અહીંયા 25,000. અને મિત્રો હું તમને જે એક વિગતની વાત કરતો હતો કે 3 એન્ટ્રી થાય શેર ખરીદીએ એ પહેલાં નફામાંથી ડિવિડન્ડ આપવામાં આવે તો ટોટલ એની 3 એન્ટ્રી છે. એક આપણે જે કોષ્ટક બનાવે તેમાં શરૂઆતની જે શેર ખરીદીએ ત્યારે નફા નુકસાન ખાતાની બાકી લખીએ, તેમાંથી માઇનસ પૂરેપૂરું ડિવિડન્ડ કરીએ. બીજી એન્ટ્રી પાઘડી કે મૂડી અનામતની આપણે ગણતરી કરીએ છીએ ત્યારે એમાં શેરની ખરીદ કિંમતમાંથી ડિવિડન્ડ માઇનસ કરીએ છીએ, પરંતુ મિત્રો ડિવિડન્ડ કેટલું માઇનસ થશે? શાસકના ભાગ જેટલું. ઓકે, અને ત્યારબાદ મિત્રો એક ત્રીજી એન્ટ્રીની બાકી હતી એ એન્ટ્રી ક્યાં થશે? અહીં થશે, કેમ કે આપણને આમાં જણાવ્યું છે કે અનલિમિટેડે તેના નફા નુકસાન ખાતે જમા કર્યું હતું. તો મિત્રો જમા કર્યું છે નફા નુકસાન ખાતે, તો એમાંથી માઇનસ કરવું પડશે. કેટલા રૂપિયા માઇનસ થશે મિત્રો કે 25,000 માઇનસ કેટલું થશે? શાસકના ભાગ જેટલું ડિવિડન્ડ માઇનસ કરવાનું, એટલે 25,000 માઇનસ 4,000 એટલે મિત્રો 25 - 4,000 એટલા થશે 21,000. તો મિત્રો એ લખી દેવાનું. અને લિમિટેડનું નફા નુકસાન ખાતું તમને ખ્યાલ છે કે લિમિટેડમાં મહેસૂલી નફો થયો છે કેટલો? 7,500. મિત્રો 7,500 નફાનું આપણે શું થયું છે? 7,500 એ મહેસૂલી નફો થયો છે. તો શાસકના ભાગ જેટલું એટલે કે 80% લેખે અહીંયા લખવું પડશે. તો 7,500 × 80% એટલે મિત્રો કેટલું થશે? 6,000. ઓકે, અહીંયા લખી દઈએ 6,000. 21,000 + 6,000 એટલે કેટલા થશે મિત્રો? 21,000 + 6,000 એટલે 27,000. અહીં લખી દઈએ મિત્રો. મિત્રો જો આ પ્રમાણે પણ લખી શકાય અથવા ડાયરેક્ટ પણ લખી શકાય. બંને ત્યાં સુધી મિત્રો આ પ્રમાણે લખજો વધારે સારું પડશે. મેં તમને સમજાવવા માટે આ રીતે કરેલું છે. ઓકે, ત્યારબાદ મિત્રો જોઈએ ચાલુ દેવા લેણદારો જોઈએ મિત્રો અનલિમિટેડના કેટલા છે કે 15,000 અને લિમિટેડના કેટલા છે મિત્રો 50,000. હા મિત્રો એક જ મિનિટ. અનલિમિટેડના મિત્રો 1,50,000 છે, ખાલી 15,000 નથી. અનલિમિટેડના છે 1,50,000. ઓકે, અનલિમિટેડના 1,50,000 અને જ્યારે લિમિટેડના કેટલા 50,000. જો મિત્રો આ વિગતો નાની વિગતો ધ્યાનમાં રાખવાની, કેમ કે એના લીધે આખો આપણે દાખલો સાચો ગણીએ છીએ છતાં પણ મિસ્ટેક થઈ જાય છે. માત્ર ને માત્ર શૂન્યના લીધે મિસ્ટેક થાય છે, દાખલો આખો ખોટો પડે છે. તો એ તમારે થોડુંક બાબત ધ્યાનમાં રાખવાની. ઓકે મિત્રો, થઈ ગયું લેણદારો અનલિમિટેડ લિમિટેડ. ત્યારબાદ મિત્રો લઘુમતી હિત મેળવ્યું એ આપણે અહીં લખી દઈએ. કેટલા રૂપિયા આવ્યું? 17,500 ડાયરેક્ટ બહારના કોલમમાં લખી દઈએ.
ટોટલ કરીએ મિત્રો કે 1 લાખ પ્લસ 50,000 પ્લસ 4,000 પ્લસ 27,000 પ્લસ 1,50,000 અને 50,000 એટલે કે 2 લાખ. તો મિત્રો અને પ્લસ લઘુમતી 17,500 એટલે મિત્રો આપણું ટોટલ આવે છે 3,98,500. ઓકે મિત્રો, એક જવાબ મળી ગયો. ત્યારબાદ હવે આપણે મિલકતો સાઈડ લખીએ કે બિનચાલુ મિલકતો, તેમાં પણ મિત્રો દ્રશ્ય મિલકત છે. અનલિમિટેડની દ્રશ્ય મિલકતમાં જોઈએ કે મકાન આપેલું છે. મકાન મિત્રો માત્ર અનલિમિટેડનું છે તો એ જ લખાશે. કેટલા છે? 50,000. તો ડાયરેક્ટ 12 જ લખી દઈએ. ત્યારબાદ મિત્રો યંત્રો છે કે એ અ અને બ લિમિટેડ બંનેના આપેલા છે. તો યંત્રો જોઈએ કે 40,000 અને 60,000 બંનેના લખી દઈએ. 40,000 પ્લસ 60,000. ઓકે મિત્રો, તો કેટલા થશે? 1 લાખ રૂપિયા. ત્યારબાદ જોઈએ મિત્રો કે ફર્નિચર પણ મિત્રો 10 અનલિમિટેડનું પણ છે અને બ લિમિટેડનું પણ છે. તો બંનેનું લખી દઈએ. કેટલા થશે? 10,000 10,000 બંનેના છે તો 20,000 રૂપિયા થઈ જશે. ત્યારબાદ જોઈએ કે પાઘડી છે મિત્રો, અદ્રશ્ય મિલકત સ્વરૂપે પાઘડી જે આપણે મેળવી, કેટલા રૂપિયા મેળવી મિત્રો? આપણે 36,000 રૂપિયા લખી દઈએ. 36,000. ત્યારબાદ મિત્રો બિનચાલુ રોકાણોમાં સ્ટોક મિત્રો જોઈએ કે અનલિમિટેડનું પણ છે અને બ લિમિટેડનું પણ છે. તો અનલિમિટેડનો સ્ટોક આપણે જોઈએ કેટલા રૂપિયા છે? 50,000. જ્યારે અનલિમિટેડનો 50,000 છે મિત્રો અને બ લિમિટેડનો કેટલો છે જોઈએ? ચાલો 30,000 રૂપિયા. મિત્રો ટોટલ કેટલું થશે? 50,000 પ્લસ 30,000 એટલે મિત્રો ટોટલ થશે આપણું 80,000. ત્યારબાદ મિત્રો દેવાદારો પણ બંનેના છે, અનલિમિટેડ અને બ લિમિટેડ. તો મિત્રો અના છે 20,000 અને બ લિમિટેડના છે 10,000 રૂપિયા. મિત્રો 20,000 પ્લસ 10,000 એટલે કેટલા થશે? 30,000. ત્યારબાદ મિત્રો જોઈએ કે બેંક સિલક છે. તો બેંક સિલક મિત્રો લિમિટેડ છે તેની કેટલી છે? 65,000. જ્યારે બ લિમિટેડની કેટલી છે? 17,500. અને મિત્રો તમને એમ થતું હશે પાકા સરવૈયામાં એક વિગત હજુ છે. કઈ વિગત છે? એક મિનિટ. 65,000 પ્લસ 17,500 કેટલા થશે મિત્રો? ચાલો કેલ્શિયમમાં કરી લઈએ. 82,500. ઓકે, તમને એમ થતું હશે પાકા સરવૈયામાં એક વિગત હજુ આપેલી છે. કઈ? કે મિલકતો સાહેબ જોઈએ કે અનલિમિટેડ પાસે લેવાના અને સાથે સાથે ઇક્વિટી અને જવાબદારી બાજુ પણ એક વિગત છે કે બ લિમિટેડને દેવું. એ આપણે વિગત ધ્યાનમાં લીધી નથી મિત્રો. એ વિગતમાં એ રીતે કહે છે કે ઉપર જે ઇક્વિટી અને જવાબદારી બાજુ જે એન્ટ્રી કરેલી છે તેમાં એમ કહેલું છે કે અનલિમિટેડ 10,000 લખેલા છે કે એને બ લિમિટેડ પાસે બ લિમિટેડને આપવાના છે. જ્યારે બ લિમિટેડે શું એન્ટ્રી કરી છે કે અનલિમિટેડ પાસેથી લેવાના. એટલે મિત્રો એ વિગત સામે ઉડી જશે, એની કોઈ પણ પ્રકારની એન્ટ્રી થશે નહીં. મિત્રો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. તો ટોટલ કરી લઈએ. પહેલાં ટોટલ કરીએ 50,000, 1 લાખ, 20,000, 36,000 પ્લસ 80,000 પ્લસ 30,000 પ્લસ 82,500. તો ટોટલ કરીએ કેટલું થશે મિત્રો? 3,98,500. ઓકે મિત્રો, તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. કેમ કે બંને જવાબ સાચો આવી ગયો છે એટલે આપણો આ દાખલો પૂર્ણ થાય છે. પરંતુ મિત્રો મારે તમને એક વિગત કહેવાની છે કે જ્યારે પણ તમને દાખલામાં શેર ખરીદ્યા પહેલાંનો નફો આવેલો, શેર ખરીદ્યા તે પહેલાં નફામાંથી ડિવિડન્ડ આપવામાં આવેલું હોય તેની ટોટલ 3 એન્ટ્રી થશે. એક આપણે કોષ્ટક બનાવે છે ત્યારે શેર ખરીદીએ છીએ ત્યારે નફા નુકસાન ખાતાની જે બાકી આવે છે તેમાંથી પૂરેપૂરું ડિવિડન્ડ માઇનસ કરવાનું. બીજી એન્ટ્રી પાઘડી કે મૂડી અનામતની ગણતરી કરીએ ત્યારે શેરની જે ખરીદ કિંમત આવે તેમાંથી આપણે ડિવિડન્ડ શાસકના ભાગ જેટલું માઇનસ કરવાનું. અને જો આપણને એમ કહેલું હોય કે અનલિમિટેડ એટલે કે શાસક કંપનીએ તે ડિવિડન્ડ તેના નફા નુકસાન ખાતે જમા કર્યું છે તો તે આપણે નફા નુકસાન ખાતું શાસક કંપનીનું ભેગા પાકા સરવૈયામાં લખીએ છીએ તેમાંથી શાસકના ભાગ જેટલું ડિવિડન્ડ માઇનસ કરવાનો છે. તો મિત્રો અહીંયા આપણે દાખલો પૂર્ણ થાય છે. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. અને મિત્રો મારી એક વિનંતી છે, કદાચ તમે આપણી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો, જેથી કરીને નવો વિડીયો આવે તુરંત તમે તે જોઈ શકો અને નિહાળી શકો. તો મિત્રો ચાલો મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ.